Redmi ની Note સિરીઝ તરફથી એક નવો ફોન આવી ગયો છે Redmi Note 13. હા ગુજરાતી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? હા, તમને આમાં AMOLED સ્ક્રીન પણ જોવા મળી જાય છે અને 5000 mAh ની બેટરી પણ જોવા મળી જાય છે. 6GB પ્લસ 128GB નું સ્ટોરેજ પણ જોવા મળી જાય છે અને 108 મેગાપિક્સલનો કેમેરો પણ જોવા મળી જાય છે. પણ આમાં એક ખામી છે મિત્રો. શું ખામી છે ને તે વિડીયોમાં આગળ જણાવવાનો છું, તો વિડીયોને છેલ્લેથી જોતા રહેજો અને જો ચેનલ પર નવા હો ને જલ્દી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હું તમને જણાવી દઉં છું કે આ ફોન મેં છેલ્લા 5 દિવસથી વાપરું છું કે આના કેમેરા કેવા કામ આપે છે અને બેટરી લાઈફ કેટલી ટકે છે અને આની સ્ક્રીન કેવી છે. એટલે એની પરથી હું તમને જણાવી શકું કે આ મોબાઈલ તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ અને એની ખામી એક છે તે પણ જણાવી. તો મિત્રો શરૂઆત જ આની ડિસ્પ્લે થી કરી નાખીએ મિત્રો. ડિસ્પ્લે એકદમ ફ્લેટ જોવા મળી જાય છે અને સાઈડના કોર્નરમાં જોઈએ તો મિત્રો બહુ ઓછા જોવા મળે છે. નીચેના બેઝસ થોડા જોવા મળે છે. આનો સ્ક્રીન ટુ બોડી રેશિયો મિત્રો 93.3 નો આવે છે. બહુ સારો કહેવાય. અને મિત્રો જ્યારે પહેલી વાર મારા હાથમાં મોબાઈલ આવ્યો ને ત્યારે મને એમ લાગ્યું મોબાઈલ કેટલો લાઇટ વેટ છે, કેમ કે આ ફોન 173 ગ્રામનો જ છે. એક હાથે વાપરવાની બહુ મજા આવવાની ફોનને. અને આની સ્ક્રીન તો એકદમ ફ્લેટ છે, પાછળની સાઈડથી ફ્લેટ છે અને મેટ ફિનિશ જોવા મળી જાય છે તમને. અને હા, આમાં તમને ગ્લાસ બેગ નહીં જોવા મળે, પ્લાસ્ટિક બેગ જોવા મળે છે. અને આ મિત્રો એકદમ ફ્લેટ મોબાઈલ છે એટલે આરામથી આમ ઉભો રહી શકશે, તેમાં કોઈ સવાલ પણ નથી. મિત્રો આની સ્ક્રીનની આપણે વાત કરતા હતા તો આની સ્ક્રીનની સાઈઝ તમને 6.6 ઇંચની જોવા મળી જાય છે. અને હા મિત્રો, આ ફૂલ HD પ્લસ AMOLED સ્ક્રીન જોવા મળી જાય છે જેનો રેઝોલ્યુશન 2K સુધી આવે છે. અને હા, તમને આમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ પણ જોવા મળી જશે. એટલે ફોન વાપરવામાં એકદમ સ્મૂથ લાગે છે. જો આની બ્રાઇટનેસની મિત્રો વાત કરું ને તો આઉટડોરમાં તમને 1000 નીટની બ્રાઇટનેસ જોવા મળી જાય છે અને ઇન્ડોરમાં પણ તમને ખાસી એવી ડિસ્પ્લે જોવા મળી જાય છે, બ્રાઇટ એકદમ મસ્ત. મિત્રો 4 દિવસમાં સ્ક્રીનમાં મને કાંઈ પણ તકલીફ નથી થતી. હું જ્યારે આમાં YouTube કન્ઝ્યુમ કરતો હતો ત્યારે પણ બહુ મસ્ત બ્રાઇટ ડિસ્પ્લે જોવા મળતી હતી અને આઉટડોરમાં પણ હું જ્યારે ફોટા પાડવા ગયો હતો ત્યારે પણ મસ્ત ડિસ્પ્લે લાગતી હતી. અને ખાસ તો મિત્રો ગેમિંગ કરવામાં બહુ મજા આવતી હતી, કેમ કે આ એકદમ ફ્લેટ સ્ક્રીન છે એટલે ગેમિંગ કરવાની બહુ મજા આવે છે. અને હા, આમાં તમને સ્ટીરિયો સ્પીકર નહીં પણ એકદમ સાઈડમાં એક સ્પીકર જોવા મળી જાય છે. ગેમિંગ વખતે સ્પીકર આડી આંગળી નહીં આવે એટલે અવાજ પણ બહુ મસ્ત આવે છે. અને બીજું પોઈન્ટ, તમને આમાં ચાર્જિંગ પોઈન્ટ પણ જોવા મળી જાય છે. અને હા, તમને આમાં સાઈડમાં એક માઇક પણ જોવા મળી જશે. અને જો આપણે આની ઉપરની વાત કરીએ તો તમને 3.5mm જેક પણ જોવા મળી જાય છે, આમાં જોવા મળે છે. અને જે પ્રો વેરિયન્ટ છે ને તેમાં 3.5mm જેક નથી મળતો, આમાં છે. અને એની સાઈડમાં તમને આઈ બ્લાસ્ટર પણ જોવા મળી જાય છે. અને એની સાઈડમાં માઇક કેન્સલેશન માઇક પણ જોવા મળી જશે. આ અવાજની છાપ છે અને એની નીચે તમને પાવર બટન જોવા મળી જશે. એટલે મિત્રો 4 દિવસમાં સ્ક્રીન મને સારી ઉપયોગી બની ગઈ હતી. ગેમિંગ કરવામાં પણ બહુ મજા આવતી હતી, કેમ કે તમને આમાં MediaTek તરફથી એક સારું એવું પ્રોસેસર જોવા મળી જાય છે, MediaTek 6080, જે 6nm બેઝ ચિપસેટ છે. એટલે પાવર તો બહુ વાપરવાની છે પણ તમને એની ટેન્શન લેવાનું નથી, કેમ કે તમને 5000 mAh ની બેટરી પણ જોવા મળી જાય છે અને 33 વોટનો ચાર્જિંગ સપોર્ટ પણ જોવા મળી જશે. અને મિત્રો પ્રોસેસરની વાત કરું તો પ્રોસેસર તમને સારું એવું છે. આમાં તમને AnTuTu સ્કોર 4 લાખ પ્લસ જોવા મળી જશે. એટલે ગેમિંગ કરવાની તમને તકલીફ નહીં થાય, મજા આવવાની ગેમિંગ કરવાની અને ડેઇલી લાઈફમાં તમને વાપરવાની બહુ મજા આવશે. પછી ભલે તમે કોઈ કોન્ટેન્ટ ક્રિએટર હો કે કન્ઝ્યુમ કરવાવાળા હોય તો તમને મજા આવવાની, સોશિયલ મીડિયા વાપરવાની બહુ મજા આવશે. અને જો મિત્રો પ્રોટેક્શનની વાત કરું તો તમને આમાં ગોરિલા ગ્લાસનું પ્રોટેક્શન જોવા મળી જશે. એટલે ફોન કદાચ હાથમાંથી પડશે તો કંઈ થશે નહીં. આપણે એ ટેસ્ટ નથી કરવાનો, કેમ કે જે એકદમ નવો ફોન છે ભાઈ, 2 દી વાપરવા દો. અને હા મિત્રો, આમાં તમને IP રેટિંગ પણ જોવા મળી જાય છે. આમાં તમને 56 ની IP રેટિંગ જોવા મળશે. પણ મિત્રો 56 ની IP રેટિંગ આમ સારી કહેવાય ને આમ ના સારી કહેવાય, કેમ કે આનું જે પ્રો વેરિયન્ટ છે ને તેમાં તમે 68 ની IP રેટિંગ જોવા મળે છે, પણ આમાં 56 ની છે. કામ ચલાવી શકશે, બહુ કઈ સારી ના કહેવાય. મિત્રો ખાસ તમને આના કેમેરા જોવા મળી જાય છે. આના કેમેરા બહુ મસ્ત જોવા મળે છે. હા, ખાસ તો આના મેં કેમેરા ટેસ્ટ કરવા માટે 2 દિવસ સખત આના કેમેરા ટેસ્ટ કર્યા છે. બધી જ લોકેશનમાં જોઈ લીધું કે આઉટડોરમાં કેવા આવે છે, ઇન્ડોરમાં કેવા આવે છે, લો લાઇટમાં કેવા આવે છે અને ફૂલ તડકામાં પણ કેવા કેમેરા પરફોર્મ કરે છે, તેની પર મેં બધું જ ટેસ્ટ કર્યું છે. તો મિત્રો પહેલા હું તમને આના કેમેરા જણાવી દઉં તો આનો તમને જે ઉપરનું સેન્સર, જે મેઇન સેન્સર છે, જે તમને 108 MP નું જોવા મળી જાય છે. એની નીચે તમને ડેપ્થ સેન્સર જોવા મળી જાય છે, જે 2 MP નું છે, અને એક અલ્ટ્રાવાઇડ સેન્સર જોવા મળી જાય છે, જે 8 MP નું છે. અને જો મિત્રો ફ્રન્ટમાં સેલ્ફીની વાત કરીએ તો આમાં તમને 16 MP ની સેલ્ફી જોવા મળી જશે. અને જો ફોટાની વાત કરો મિત્રો, ફોટા બહુ મસ્ત આવે છે. મેં મસ્ત ફોટા પાડ્યા છે. રેઝોલ્યુશન બહુ સારું એવું આવી જાય છે અને સ્કિન ટોન પણ મસ્ત જોવા મળી જશે. હા, થોડા કલરને બૂસ્ટ કરે છે જેના કારણે તમને પિક્ચરમાં મસ્ત લાગશે જોવામાં. કલર થોડાક બૂસ્ટ લાગે છે, તમને નેચરલ કલર જોવા નહીં મળે. બાકી તો આમ બહુ મસ્ત લાગે છે ફોટા જોવામાં. અને હા, આની ડાયનામિક રેન્જ પણ સારી એવી જોવા મળી જાય છે. મને એવું નહોતું લાગતું કે આમાં એટલી બધી ડાયનામિક રેન્જ આવશે. બહુ મસ્ત લાગશે. કદાચ તમે તડકાની સનની લાઇટની સામે પણ ફોટો પાડશો ને તો પણ તમારો ફોટો સારો એવો આવી જશે. તમને કોમેન્ટમાં કહેજો કે આના કેમેરા તમને કેવા લાગ્યા. અને મિત્રો હું તમને થોડા કેમેરા મોડ પણ જણાવી દઉં તો તમને ફોટો મોડ જોવા મળી જાય છે અને એની સાઈડમાં તમને વિડીયો મોડ જોવા મળી જશે. અને જો આને વિડીયો ક્વોલિટીની વાત કરું તો તમને 1080p fp જોવા મળી જશે, જેમાં તમને 30 fps નો સપોર્ટ પણ જોવા મળી જશે. આમાં તમે 4K માં શૂટ નહીં કરી શકો, તે બહુ મને ના ગમ્યું. 4K આપવું જોઈએ. અને એની સાઈડમાં તમને પોર્ટ્રેટ મોડ જોવા મળી જશે.
અને મોડ સેક્શનમાં તમને બીજા ઘણા બધા મોડ જોવા મળી જશે. આમાં તમને નાઇટ મોડ પણ જોવા મળી જાય છે અને એક ખાસ 108 MP નો કેમેરા મોડ જોવા મળી જશે. એનું એક સેમ્પલ હું તમને લાઈવ દેખાડી દઉં છું. તો મિત્રો આ કેમેરા સારા એવા છે, મસ્ત કેમેરા છે, મેં ટેસ્ટ કર્યા, મસ્ત છે કેમેરા. તો મિત્રો રેમ અને સ્ટોરેજ પણ તમને હું જણાવી દઉં છું. તો તમને નીચલો વેરિયન્ટ છે જેમાં તમને 6GB ની રેમ જોવા મળી જશે અને 128GB નું સ્ટોરેજ જોવા મળી જશે. આમાં તમને વર્ચ્યુઅલ રેમ નો પણ સપોર્ટ જોવા મળી જાય છે, એટલે કે 6GB + 6GB. અને આનું બીજું વેરિયન્ટ આવે છે જેમાં તમને 8GB ની રેમ જોવા મળી જશે અને 256GB નું સ્ટોરેજ જોવા મળી જશે, જેમાં તમને વર્ચ્યુઅલ રેમ 8GB ની જોવા મળી જશે. અને આની ઉપર એક વેરિયન્ટ આવે છે જેમાં તમને 12GB ની રેમ જોવા મળી જશે પ્લસ 8GB તમને વર્ચ્યુઅલ રેમ જોવા મળી જશે અને 256GB નું તમને આમાં સ્ટોરેજ જોવા મળી જશે. આ 3 વેરિયન્ટ છે અને હા, તમને આમાં 3 કલર પણ જોવા મળી જાય છે. મારી પાસે છે બ્લેક છે. આની સિવાય બે બીજા બહુ મસ્ત કલર આવે છે જે તમને સાઈડમાં દેખાતા છે. મિત્રો શરૂઆતમાં હું જે ખામીની વાત કરતો હતો કે આમાં શું ખામી છે, તો એ પણ જણાવી દઉં છું. આજથી 2 વર્ષ પહેલા એક મોબાઈલ આવ્યો હતો Realme 8. તેમાં મિત્રો તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળતું હતું કેમ કે તેમાં એમોલેડ સ્ક્રીન હતી. આમાં પણ એમોલેડ સ્ક્રીન છે અને હા, આ એમોલેડ સ્ક્રીન બહુ સારી એવી છે, તો આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ આપવું જોઈએ કેમ કે આમાં તમને આની પ્રાઇસ પણ સારી એવી ઊંચી જોવા મળી જાય છે અને બધા સ્પેસિફિકેશન સારા છે. જો આમાં ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ હોત ને તો મિત્રો આ મોબાઈલ એક મસ્ત બજેટ ફોન બની જાત. આમ તો બજેટમાં આ ફોન સારો જ કહેવાય, પણ ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ હોત તો મજા આવી જાત કેમ કે તમને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ જોવા મળી જશે અને ફેસ અનલોક પણ જોવા મળી જાય છે. અને જો બીજી થોડી ઘણી વાત કરી દઉં તો તમને આમાં એન્ડ્રોઇડ 13 જોવા મળી જશે. હા, આમાં એન્ડ્રોઇડ 14 આવી જશે ટૂંક સમયમાં. સિક્યુરિટી અપડેટ મને ખબર નથી, પણ ટૂંક સમયમાં આવી જશે. અને આમાં તમને MIUI તરફથી MIUI 14 જોવા મળી જશે. MIUI 14 ના થોડાક વાત કરું મિત્રો, તો આમાં તમને થર્ડ પાર્ટી એપ્લિકેશનો બહુ ઓછી જોવા મળે છે. આમાં તમને 2 થી 4 એપ્લિકેશનો થર્ડ પાર્ટી જોવા મળે છે, બાકી આનું ક્લીન UI જોવા મળે છે. તમને વાપરવામાં બહુ મજા આવશે મોબાઈલ કેમ કે તમને આમાં થર્ડ પાર્ટીના ખોટા નોટિફિકેશન નહીં આવે, એટલે તમને વાપરવાની બહુ મજા આવશે. બાકી જો ઓવરઓલ વાત કરું આ મોબાઈલ તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ, તો મિત્રો પહેલા હું આની તમને કિંમત જણાવી દઉં તો આની કિંમત તમને 17,000 જોવા મળી જશે. હા, થોડા સમયમાં આની કિંમત થોડી ઘટી જશે અથવા વધી પણ શકે. અત્યારે 17,000 છે અને જો આ વેલ્યુ ફોર મનીમાં કહું તો આ ફોન વેલ્યુ ફોર મની છે. જો તમે 17,000માં ફોન પસંદ કરતા હોય તો આ તમારે પસંદ કરવો જોઈએ. આમાં તમને બધું વસ્તુ સારું જોવા મળી જશે, મસ્ત સ્ક્રીન પણ જોવા મળી જશે અને એક સારું એવું પ્રોસેસર પણ જોવા મળી જશે અને કેમેરા પણ સારા એવા તમને જોવા મળી જાય છે. ફોન બહુ મસ્ત છે. જો તમે બાય કરવા માંગતા હો તો જલ્દીથી આ ફોન બાય કરજો. અને સાથે સાથે મિત્રો આની કનેક્ટિવિટી પણ જણાવી દઉં તો આ એક 5G મોબાઈલ છે. આમાં તમને Wi-Fi 6 જોવા મળી જશે અને બ્લૂટૂથ પણ જોવા મળી જશે. તમને આમાં NFC નો સપોર્ટ જોવા નહીં મળે, પણ તમને આમાં GPS તો જોવા મળે. બાકી મિત્રો ટેસ્ટ કરવામાં બહુ મજા આવતી અને વાપરવામાં તો ખાસ મજા આવતી હતી. એક તો લાઇટ વેટ છે ને એના કારણે તમને વાપરવાની બહુ મજા આવવાની. તમને કેવો લાગ્યો આ વિડીયો અને આ ફોન બંને કોમેન્ટમાં કહેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દી વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, ફૂલ એનર્જી સાથે અને એક મસ્ત ફોન લઈને આવીશ. તો ત્યાં સુધી જોતા રહો DVTech ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.